હવે બિહારની ચૂંટણી જીતવા માટે સી.આર. પાટીલ ચોકઠા ગોઠવશે. જી હા, ભારતીય જનતા પાર્ટીએ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતના અગ્રણી એવા ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલને સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા સી.આર. પાટીલ અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને બિહાર ચૂંટણીના સહપ્રભારી બનાવાયા છે, જ્યારે કે ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરાયા છે. સી.આર. પાટીલને બિહાર ચૂંટણીના સહપ્રભારી બનાવતા ગુજરાતના નેતાને અન્ય રાજ્યની મહત્વપૂર્ણ ચૂંટણીમાં મોટી ભૂમિકા સોંપવા તરફ ઇશારો કરે છે. આપને જણાવી દઈએ કે સી.આર. પાટીલની સંગઠનાત્મક કુશળતા અને ચૂંટણી વ્યૂહરચનામાં તેમની માસ્ટરી છે તે જાણીતી છે. ગુજરાતમાં ભાજપને સતત સફળતા અપાવવા અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરવાના તેમના રેકોર્ડના કારણે કેન્દ્રીય નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. બિહારમાં ચૂંટણી પ્રચારની રણનીતિ ઘડવા, સ્થાનિક નેતાઓ સાથે સંકલન સાધવા અને ચૂંટણીના મેનેજમેન્ટની જવાબદારીમાં તેઓ મુખ્ય પ્રભારીને મદદ કરશે. મહત્વનું છે કે ગુજરાતના નેતાઓ દેશભરની રાજનીતિમાં લાંબા સમયથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. સી.આર. પાટીલને બિહાર જેવા રાજકીય રીતે સંવેદનશીલ રાજ્યની જવાબદારી મળતા ભાજપમાં તેમનું કદ પણ વધ્યું છે. આ નિમણૂક દર્શાવે છે કે પાર્ટી તેમના સંગઠનાત્મક કૌશલ્યને રાષ્ટ્રીય સ્તરે ઉપયોગમાં લેવા માંગે છે. બિહારની આ ચૂંટણી ભાજપ માટે ખૂબ જ મહત્વની છે અને પાટીલની નિમણૂક બતાવે છે કે પાર્ટી અહીં કોઈ પણ કસર છોડવા માંગતી નથી. બિહારમાં ગુજરાતી નેતાની એન્ટ્રીથી હવે ત્યાંના ચૂંટણી સમીકરણ પર સૌની નજર રહેશે. આપને જણાવી દઈએ કે બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો ઓક્ટોબરમાં જાહેર કરાશે. આ ચૂંટણી માટે રાજકીય પક્ષો કમર કસી ચૂક્યા છે. ભાજપે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. માત્ર બિહાર જ નહીં પરંતુ આવતા વર્ષે યોજાનારી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખતા પાર્ટીએ બંને રાજ્યોમાં ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. પશ્ચિમ બંગાળ માટે ભૂપેન્દ્ર યાદવ અને તમિલનાડુ માટે બૈજયંત પાંડાને પ્રભારી નિયુક્ત કર્યા છે. હવે જ્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં થવાની છે, ત્યારે 6 ઓક્ટોબર બાદ ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત છે તે થઈ શકે છે અને પશ્ચિમ બંગાળ તથા તામિલનાડુમાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે તે પહેલા ભાજપે ત્રણેય રાજ્યોના પ્રભારીઓની નિમણૂક કરી છે અને બિહારમાં સહપ્રભારી તરીકે સી.આર. પાટીલની હવે નિમણૂક કરાઈ છે. ત્યારે પાટીલના સોગઠા ગુજરાતની જેમ બિહારમાં પણ કારગર સાબિત થાય છે કે કેમ તે જોવું દિલચસ્પ બનશે. આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.